નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા દર્શન પાવનો ભાવાર્થ છે. આ તત્વ પંચાતીકાર છે. એનું આગમ અનુસાર મરામત શ્રદ્ધા કરવી એ વ્યવહાર સંકેત કહેવામાં આવે. એની વ્યાખ્યા ચાલે છે. જાતિ અપેક્ષા સદ્રવ્યો કે નામ સંખ્યા અનંત પણ જાતિ અપેક્ષા એક જીવ જાતિ અપેક્ષા એ અનંત ઉદ્ભવ જાતિ અપેક્ષા એ અનંત ધર્મ એક અધર્મ એક આકાશ એક અને કાળ જાતિ અપેક્ષા એક સંખ્યા એક અસંખ્ય यह तो सद्रव्य है. એની શ્રદ્ધા જેવું સ્વરૂપ છે ભગવાને કહ્યું એવું એને આજ્ઞા અનુસાર શ્રદ્ધા જોઈએ. જીવ અજીવ આશ્રવ બંધ સમરજરા મોક્ષ અંશુનિપા અપિસ્તા નવ તત્વ એટલે નવ પદાર્થ તત્વ એને કહેવાય અને એને પદાર્થ પણ કહેવાય. નવ તત્વ નવ પદાર્થ સદ્રવ્ય કાળ વિના પંચાસ્તિ થાય. સમય કાળ છોડીને પંચાસ્તિ થાય. પુણ્યપાપ વિના નવ પદાર્થમાં સાત તત્વો પુણ્યપાપ વિના નવ પદાર્થ સબ તત્વો કેમ છે? પુણ્યપાપ સહિત નવ પદાર્થ છે. પુણ્યપાપ રહિત એ સાત તત્વો છે. એની એને બરાબર શ્રદ્ધા જોયો आगे मनुसार होगी. इनका संक्षेप स्वरूप है. जीव तो चेतना स्वरूप અને ચેતના દર્શન જ્ઞાનમય. જીવનું સ્વરૂપ ચેતના છે અને એનું ભેદ પાડતા દર્શન ને જ્ઞાન સ્વરૂપ છે. અને એ જીવમાં આનંદ સ્વભાવ છે. એવા જીવને આનંદ સ્વાભાવિક છે એમ એને માનવું જાણવું. ભલે વિકલ્પ સમજાય છે ભેદથી છે ને ચેતના દર્શન જ્ઞાનમયની સાથે જ્ઞાતા દ્રષ્ટામાં આનંદ સ્વરૂપ છે આત્મા. એના સુખને માટે કોઈ બીજી ચીજ છે નહીં. એને ભેદથી વિકલ્પથી પણ એને આવો નિર્ણય કરવો સમજાણું કાંઈ ઉદ્ગવ એ સ્પર્શ છે. ચાહે તો પૈસા હો શરીર હો કર્મ હો એ સ્પર્શ રસ ગંધ અને રંગ ગુણ સહિત મૂર્તિ છે. એના પરમાણુ અને ખંડ ભેદ છે. ખંડના ભેદ શબ્દો આ શબ્દો એ બધા પૂજગલ એની પર્યાય છે. શબ્દ એમાં આત્મા નથી ને એ આત્માના નથી. ભેદ પાડવો ખંડનો ભેદ પડીને જુદું પડે એ પૂજગલ છે. શબ્દ ભેદ શબ્દો બંધ 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 પડે કર્મનો આદિ એ પણ પૂજગલ છે. સૂક્ષ્મ ને સ્થૂળ કારણ શરીર આદિ સૂક્ષ્મ છે ને ઉદારિક આદિ સ્થૂળ એ બધા પૂજગલ છે. પૈસા એ સ્થૂળ પૂજગલ છે. આત્માના
નથી, પૂજલો નથી. વ્યવહાર એટલે એની પાસે નજીક આવ્યા એટલે કહેવાય એના એના છે નહીં, જળમાં છે. હા હા હા. અને જળનો સ્વામી થાય તેને જળ ને આત્મા ભિન્નતાની વ્યવહાર શ્રદ્ધા પણ નથી. બરોબર. હા હા હા. ભિન્ન ભિન્ન ધર્મની શ્રદ્ધાની વાત છે ને ક્યારે પૂજ્યો રૂપે છે, જીવ રૂપે છે. હે કીધું ને પેલું એ કહ્યું ભગવાન નિશ્ચય જે છે તો આ બધું રોજ બોવાલો ને, પણ એનો અર્થ જે નિશ્ચય છે એ તો યથાર્થ છે. અને પ્રમાણ જ્ઞાન કરવા ભાવે પ્રમાણ જ્ઞાન કરવામાં નિશ્ચયનું જે સ્વરૂપ છે એ તો પ્રમાણમાં રાખે જ છે. ઉપરાંત નિમિત્ત અને વ્યવહારને ભેળવીને જ્ઞાન કરે છે. આમ છે સમજાણું કાંઈ સમજાણું. દરેક દ્રવ્યની જે જે સમયે એના સકાળે પર્યાય થાય છે એનો નિશ્ચય છે. ઉજ્જવળ નિશ્ચય ચૈતન્ય એ નિશ્ચયને પ્રમાણ નિશ્ચયને રાખીને વિશેષ જોવે છે. એક નિમિત્ત છે, એક નિમિત્ત છે એનું જ્ઞાન પણ નિશ્ચયનું આ રાખીને વ્યવહાર જ્ઞાન નિમિત્તને જોવે છે. બરોબર. સમજાણું કાંઈ એમ મોક્ષનો માર્ગ જે નિશ્ચય છે સમ્યક દર્શન કાર્ય એ તો નિશ્ચય નિશ્ચય છે. પ્રમાણ જ્ઞાન પણ નિશ્ચયને એમ જ રાખીને વ્યવહાર રાગની મંદતા આદિમાં મુખ્ય વ્યવહારનું સ્મારક જોડીને પ્રમાણ જ્ઞાન કરે છે. બરોબર. સમજાણું કાંઈ એ બીજી ચીજ છે ને વ્યવહાર નહીંનો વિષય છે કે નહીં? વિષય છે ને, અવિષય છે, અહયાતી છે. સમજાણું કાંઈ બાકી કયું છું એ દ્રવ્યનું ત્રિકાળીપણું છે એ ભાવરૂપ એ તે જ છે. અને તે ત્રિકાળીનો એક સમયનો જે પર્યાય તે કાળનો તે જ છે, તે કાળનો તે જ છે, તે બે થઈને પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ તો નિશ્ચયથી જો સન્મુખ થઈ ગઈ, નિશ્ચય શક્તિ હોય ત્યાં સન્મુખ થઈ ગયેલી છે. પ્રમાણ તો ત્યારે વર્તમાન પછી પર્યાય છે, રાગાદી છે, એનું જે જ્ઞાન કરે એ પ્રમાણ જ્ઞાન છે. હા હા આવી વસ્તુ સ્થિતિ છે ત્યાં વિકાળ વસ્તુ ભગવાન પૂર્ણ આનંદ અને ધ્રુવ સ્વરૂપ એ ત્રિકાળ છે. અને ત્રિકાળનું ત્રિકાળ પણ એ રીતે છે એવો જ એનો વર્તમાન પર્યાય એનું તે સમયનો તે જ કાળને તે જ સત્યને તે જ સ્વરૂપે છે. હા બરોબર. વસ્તુ આ છે. હા હા. અને એક નિશ્ચય આવું છે ત્રિકાળી એનું જ્ઞાન થયું એ અહીં પર્યાયના જ્ઞાન વ્યવહારનું જ્ઞાન ભેળવીને પ્રમાણ જ્ઞાન કરે છે. માણસને મજા આવી છે પછી બીજા માલ કાઢી પણ માણસ ભગવાનના વિરોધ થયા
ગજાવા હે જૈન સંસ્કૃતિ આ જૈન સંસ્કૃતિ જુદી હતી જૈન સંસ્કૃતિ વાળા યારનો પત્ર કાઢી જરૂર મહારથી બનેલી કરેલાથી ભગવાન પોતાની વાત આપવાની પ્રવૃત્તિ કરે છે. હા હા આ સંસ્કાર વસ્તુ સ્વરૂપે પૂર્ણ શુદ્ધ ધ્રુવ એવા જે સંસ્કાર એ જૈનની સંસ્કૃતિ છે. રાગ એ જૈન સંસ્કૃતિ છે. જૈન શાસન કીધું કોને ધ્રુવ કસઈ અપાન બુદ્ધ હા હા એ જૈન શાસન કીધું. શુદ્ધ ઉપયોગ જે થયો સ્વભાવને આશે એ જૈન શાસન છે. એ જૈન સંસ્કૃતિ છે. હા હા પછી ઉચ્ચારથી જૈન સંસ્કૃતિ રાગની મંદતાનો એનો ભાવ હોય છે. ઉચ્ચારથી વ્યવહાર છે. ઉચ્ચાર જૈન શાસન છે. વાસ્તવિક જૈન શાસન નહીં. હા હા દાખીના દાખીમાં ઉચ્ચાસીમાં ભાવ પાવનમાં પુણ્ય ને વ્રત એ જૈન શાસનમાં ધર્મ નથી. જૈન ધર્મ નથી. વિકલ્પ છે. બીજા અધિભૂત શાસ્ત્રને લક્ષ્ય થાય છે. નાટી વ્યવહાર છે. વ્રતના ભેદ પર લક્ષ્ય પડે છે. બધા એ જૈન શાસનમાં એને પુણ્ય કહ્યું છે. જૈન શાસન નહીં. મોહ ભોગ રહિત પરિણામ છે જૈન શાસન છે. વિરોધી છે પણ વ્યવહારે અનુકૂળ હોવા છતાં અહીં હાનિ પામતી નથી. માટે એને અનુકૂળ કહ્યું છે. શું કહ્યું? જે માણસ પ્રજ્ઞો છે સ્વભાવને આશ્રય એમાં રાગની મંદતા છે. એને વર્તમાન વિઘન નથી કરતું. વિઘન કરે તો રહે જ નહીં. એથી એને અનુકૂળ ગણીને વ્યવહાર કહેવામાં આવે. બાકી છે તો વિરોધ. નિશ્ચયથી વ્યવહાર વિરોધ જ છે. વર્તમાનની અપેક્ષા વિરોધ છે. વાત તો આવી છે. રાગ અટકે છે. પોતે અટકે ને વધે છે ને ભાવ બંધ છે. અટકતું પત્ર હોય ખરો અંદર આવે ખરો. વ્યવહારનો વિષય છે. નિશ્ચય અને વ્યવહાર બે નો વિષય છે. પણ વ્યવહારનો વિષયને ભેળવે પ્રમાણ નિશ્ચયને રાખીને નિશ્ચય જે નિર્ણય કર્યો છે નિશ્ચયનો આશ્રય છે એને બદલાવીને વ્યવહાર ભેળવે છે. એમ નથી. સમજાણું કાંઈ? કારણ કે નિશ્ચય ને વ્યવહાર બેનું થઈને પ્રમાણ જ્ઞાન. નિશ્ચયનું જે છે તે એમને રાખ્યું છે. એમ તો નહીં આવો માણસ સંદેશોને ક્યાં ક્યાં રખડ્યા હા હા રાયતા તો મારા રસ્તાની વાતો કરવી છે. હા હા આમાં કોઈ પક્ષની વાત નથી. સંપ્રદાયની વાત નથી. વસ્તુની સ્થિતિ જ આવી છે. એ આવી છે. નવ પદાર્થમાં જીવનું સ્વરૂપ તો ચૈતન છે. પૂદગલનું સ્વરૂપ આ હા 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 બંધ સૂક્ષ્મ સ્થૂળ પૈસા શરીર મકાન હજીરા લોઢા પ્લાસ્ટિકના ઘોડા એ બધા પૂદગલ છે. ગાદીના પથરા
હીરા બધા પથ્થર કૂદલો છે. હા હા. સંસ્થાન આકાર બાય નામ આમ નાના મોટા આનો આવવા કરાવવા એ બધું કૂદલો છે. હા હા. સુંદર છે અસુંદર આકૃતિ છે કૂદલો છે. પરમાણુ એ રીતે રચાયેલા પરિણામ છે. એમ એને અજીવ કુદરત રૂપે શ્રદ્ધા કરવી બરોબર. એથી પછી કે આ બધી ભેદવાળી શ્રદ્ધા એ વ્યવહાર શ્રદ્ધા બરોબર. એમાંથી નિશ્ચય કાઢવો તો પણ નીકળી શકે. જીવનું સ્વરૂપ જે છે શુદ્ધ જીવનું સ્વરૂપ રૂમ શબ્દ પીડો છે ને એમાં એને જાણે એ નિશ્ચય છે. અને એ સિવાય બીજા બધાને જાણે વ્યવહાર છે. હા. આકાર સંસ્થાન ભેદ પડવો છૂટા પડવા છે. આત્મામાં બને બુદ્ધિમાં પણ છૂટા પડવા. ભેદમ અંધકાર છાયા આતા સૂર્યનો ઉદ્યોગ ચંદ્રનો ઇત્યાદિ અનેક પ્રકાર કુદરત સંગ્રહમાં બોલાવે. આ દરેક સંગ્રહ ગાતાનો અર્થ કર્યો. પછી ધર્મ દ્રવ્ય છે. 14 બ્રહ્માંડમાં એ 14 ભગવાને કેવડવું છે. ગતિ જીવ ગતિને જડ કરે તો નિમિત્ત નિષ્ક્રિય હોવા છતાં નિમિત્ત તરીકે કહેવામાં ધર્માર્થી એક છે ચિત્ત થવામાં. એ તો પોતાથી થાય છે. એમાં નિમિત્ત ગતિ કરેલા સ્થિર થાય એની વાત. સ્થિર જે અનાદિના છે એને સ્થિરમાં નિમિત્ત નથી. આકાશ અનાદિનો સ્થિર છે. પણ જે ગતિ કરતા હોય સ્થિર થાય એને ધર્માર્થી નામનો પદાર્થ વસ્તુ છે. આકાશ દ્રવ છે એ એક અમૂર્તિ છે, નિષ્ક્રિય છે. કાળાનું અસંખ્યાત દ્રવ છે. કાળ અણુ અસંખ્યાત પદાર્થ છે. એક આકાશ પ્રદેશ છે એમાં એક અંગુરના અસંખ્ય ભાગમાં આકાશના અસંખ્ય દેશ છે. અવસર્પીની ઉત્સર્પીણીના સમય જેટલા એના એક પ્રદેશ એક ખાવાનું છે. અહીંયા અંગુરના સંભાળમાં તો એટલી સંખ્યા પડી છે. 24 સમય. હા હા હા. અને એક સમય આપણે અસંખ્ય પણ આ ભાગમાં એકમનો ભાગ આવે છે. એક પ્રદેશ એક ખાવાનું. વસ્તુની સ્થિતિ આવી છે. કૃત્રિમ કોઈ કર્યું નથી આ જગત. આવે છે ને શ્રદ્ધાળમાં આવે કરેલો કરેલો જ નથી. જગત વસ્તુ છે એમ સ્વપ છે એને કરે છે. સ્વપ છે એને કરે છે. એમ સત પર્યાય છે એને કરે છે. દ્રવ્ય ન કરે એમ છે. વસ્તુ છે જ્યાં છે એને કરે છે, નથી એને કરે છે. હા હા. એ રૂપાંતર થાય એ રૂપાંતર થાય એનો વ્યવહાર. બરોબર. હા હા. જાણું કાંઈ અસ્તિકાય 5 છે ને
અસંગાદ કાળનું છોડકર પાંદડે બહુ પ્રદેશી છે. કાળનો એક જ અણુ છે, ભેગા નથી થતા. અને બીજા 5 ભેલ છે કે અસ્થિકાય બહુ પ્રદેશી. इसमें अस्थिकाय 5 है. गाढ़ ग्रह बहुप्रदेश नहीं, इसमें अस्थिकाय नहीं इत्यादि उनका तत्वास्थिका को जाना लो. जीव पदार्थ 1 है और अजीव पदार्थ 5 है. एक नौ सौ पदार्थ 1 એટલે બધા જીવ થઈને એક એમ નહીં. સ્વદ્રવ્યમાં જીવ પદાર્થ 1 છે, 5 અજીવ પદાર્થ. अजीब पदार्थ 5 है. जीव के कर्मन युग पुद्रो खंडो काम आश्रय है. आ व्याख्या करे नवी रजकणों नो આગવું એવા ભાવને આશ્રય કહે છે. પુદ્ગલને આશ્રય છે. કર્મો કા બંધનાય બંધ છે. આશ્રયના રૂકણાય સંબંધ. કર્મબંધનો જડના નિર્જરા બહુ ટૂંકી વ્યાખ્યા કરી. संपूर्ण कर्म का नाश होना मोक्ष. जीवों को सुख का निमित्त पुण्य बाहर ना दूध में. बाहर में को नहीं होता, पुण्य होता नहीं. सुख નું નિમિત્ત કલ્પના અજ્ઞાની કરે કે નહીં, એના એ નિમિત્ત મકાન, હરિયા, પૈસા, દાગીના, મખમલના કપડા, હીરા નાખ્યા હોય. હમણાં કોઈ કેવા કામ કરે પહેરે છે અહીં તક અહીં એને હારી માવા જેવું હારી રહેવું કપડું જેવું સુંદર કર્યું છે. પહેરણ જ આંખ છે. ફૂલ માવા રંગની વિચિત્રતા થઈ ગઈ છે. એ છે કે બધા ઉદ્ગલની જાત છે. કારણ હોય ત્યારે એને સુખનું કલ્પનાના સુખનું નિમિત્ત કહેવાય. કલ્પનાનું સુખ. હા હા હા. દુઃખ અને પાપ દુઃખ નિમિત્ત હો. દુઃખ તો પોતે ઊભું કરે છે અંદર, પણ નિમિત્ત की बाहर प्रतीत होता है. ऐसे सब तत्व 9 पदार्थ है. उनका आयम के अनुसार स्वरूप जानकर श्रद्धान करने वाले सम्यक दृष्टि होते हैं. जी साहब. हाँ हाँ. હવે કે છે કે વ્યવહાર નિશ્ચયની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે. દેવાદી સદહનમ સમતમ વીણવરી પ્રણંતમ વ્યવહારા નિશ્ચય દોપાણમ હવૈ સમતમ. જીન ભગવાને तीर्थंकर देवे जीवादि पदार्थों के सिद्धांत को व्यवहार संकेत कहा है. 5 अस्थि 9 पदार्थ में 8 तत्वों में ये बधानी श्रद्धा व्यवहार संकेत है. ये तो अंदर एक अभेदनी दृष्टि की निश्चित है. कैसे तत्व श्रद्धा ने व्यवहार संकेत है. માટે લીધા અભેદ છે માટે લીધા. એકલો આત્મા અને શ્રદ્ધા એમાં આ ચીજો નથી એવી ભેગી શ્રદ્ધા થઈ ગઈ. જ્ઞાન પ્રધાન છે અને તત્વાત પ્રધાન છે. મોટા નથી અપેક્ષાઓ છે ને બધી એમાં જ્ઞાનની વિશાળતા છે. જ્ઞાનની બધી અપેક્ષાઓ છે. સ્વામી તમને નિશ્ચય સમજ નથી. અહીં જે કહેવું છે આ 9 તત્વનો એ બધો વ્યવહાર છે. સમજાવું કે આથી તત્વ નિશ્ચય સંતુષ્ટ છે. અભેદ છે ને અભેદ. આ ભેદ નહીં.
એક આત્માનું સાર શ્રદ્ધા થતા અને સાચી તત્વની શ્રદ્ધા અંદરમાં નથી આ વસ્તુ ખરેખર સમર આશ્રય સંતા મોક્ષ બ્રહ્મમાં નથી. બ્રહ્મની શ્રદ્ધા થતા એ નથી, સાચીની શ્રદ્ધા બીજી સમજાવાનું કહાય ભક્તિ અને નાસ્તિક એને સાચી તત્વ આવી ગયા એમાં. જુદું જુદું આ છે એમ છે તો બધા ભેદ કરી ગયા એનો વ્યવહાર કીધો છે ને નિયમસારમાં તો બધા તત્વો મોક્ષ તત્વાદીને નાશવાનો વ્યવહાર કીધા એટલું તત્વ જૂનું આ તત્વ આખું છે એવું ભૂયત એનાથી જતા ઉતારથી આત્માને જાણતા એમાં એ બધાનું નાસ્તિભાઈ હું જ્ઞાન અંદર આવી જાય બરોબર. એકને જાણવામાં બધું આવી જાય છે બરોબર. હા હા, કારણ કે વસ્તુ પોતે પૂર્ણાનંદ અખંડ અભેદ છે અને એમાં આ નથી અંદરમાં વસ્તુના એ નથી એનું અંદર જ્ઞાન આવી જાય. એને પાડી પાડીને ના જાણવું જીન ભગવાને जीवादि पदार्थ में सिद्धांत को व्यवहार समझे मेडिकल भ्राग और अपने आत्मा को इस सिद्धांत को निश्चय संकित कहा है बरोबर. जो वस्तु परमात्मा पोती एवी एक रूप चीज निश्चय आत्मा अपने आत्मा को ही निश्चय आत्मा ऐसी ज्ञाय भाव शुद्ध भाव ब्रह्म भाव एक भाव ये निश्चय संचिका बरोबर. तत्वात का सिद्धांत व्यवहार से संचित है बरोबर. हम तो तत्वात सिद्धांत संगत दर्शन की मोक्ष शास्त्र में कहे तो निश्चय संचित है व्यवहार से व्यवहार मोक्ष शास्त्र व्यवहार नहीं मारा ऐसा कहना चाहिए. બધા પૂછતા રામ બલદેવ પૂછે રિયા રામ બલદેવ એને પૂછે તત્વ પ્રધાન એવા એમ બધા ગાડા એવા આવ્યા મોક્ષ શાસ્ત્ર છે સંગત દર્શન वस्तु आत्मा एक रूप चैतन्य सामान्य एक शब्द वापरे शुद्ध में शुद्ध को हो सामान्य को हो एक शुद्ध को हो ये शब्द वापरे थोड़ी संभव राजनीति का एक नोटों का मरो नहीं देखिए संख्या संगीत की संख्या नहीं है ये भले हो ये नहीं क्या भले देखिए संख्या हाँ तो एक रूप है ये संख्या तो हाँ एक रूप है एनो अर्थ भेद नहीं किया तो शास्त्र में एम थी संख्या सोरादी में નથી તો એકે પણ સંખ્યા થઈ આવે એક એવું જે ધ્વનિ એ અંક એવું ક્યાં સમજતા
એ માણસને જેમ છે ને જાણીને એ તમે જોયું હોય તો કાઢી નાખી દે. તો આવે છે બધે ગણેશ એ શુદ્ધ મહાપ્રધાન બધે ગણેશ શીખના સ્પોર્ટ્સમાં તો એટલે શુદ્ધો શુદ્ધનો અર્થ એક કરે છે. શુદ્ધ એટલે એક એમ શુદ્ધમાં ભેદ આમાં હું આ તો એક જ છે. હા 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 પૂરેપૂરું એને જ આત્મા થયો. વ્યવહાર આત્મા ઉચ્ચારિત આત્મા થયો. હા 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 જ્ઞાન માત્ર ને તો ભૂતા જ કીધા. પર્યાય ભૂતા છે. એ સમયની અર્થ ચિત્રાની અપેક્ષા સજ્જ પણ શીલ થયું સજ્જ એમાં પાવાનું નથી. એની અપેક્ષા સજ્જ. બરોબર. આમાં ગુજરાતમાં માર્ગની અંદર જેમ છે ને એને આગ્રતા એને દરાવી જાણવું જોઈએ. આવા કાળ નહીં જાણે તે આવા કેવી આવશે. સૌરાષ્ટ્રના અવતારમાં એના દુઃખો હોતા એને પૂરા પૈસા નથી. જમારને આંખોમાંથી ધારા હોય આંખોને એવા દુઃખો એને ખબર છે. ભૂલી જેવો જરી કાંઈ બહાર આવ્યો ત્યાં ભૂલી ગયા. નરકના તે કાળ કેટલો અનંત કાળ. હા 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 હા. અરે નારસીમાં તો વિચારે છે કે અરે પણ આ મારી એક સમજાતી નથી આવી. તો સેંકડો રોગ મોટા રોગ જ્યાં રૂપ દેખીને બીજા મરી જાય માણસો એ વાતો જેના આચરા શરીરના બીજાના રૂપ અને અગ્નિમાં એના પાણી થાય શરીરના હોળી ભેગા થઈ જાય. અરે આવી ઘણું જતી મુશ્કેલ છે. મારા સાગરું કોણ કેમ ગયા થતા દોડી નથી ગયો ત્યાં મરી નથી ગયો. હે હા 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 આત્મા છે ને હવે ન્યાય ગયો ટેક્ટર નિંદ્રા થાય એમ તો જોયું તમારે જાગરણ ચાલતું જાય તો નિંદ્રા થાય છે. બરાબર રાજની અસ્થિરતા એવી રહી ગઈ. કહ્યું પણ એને વ્યક્તિની નિર્મળતા છે નીકળીને તીર્થંકર થઈ ગયું. હા 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 દર્શન શુદ્ધિ એટલે એનો ફળ શું એનો ધ્યેય શું. હા હા અલૌકિક છે. વિચારથી નવમે ગ્રેડ જાય છે. બીજી કરાણ દૂધ સુખ કઈ સંયુક્તથી છે. સુખ તો અંદરમાં મિત્રાત ને કસાય છે. દૂધ ને મિત્રા કસાય જેટલો ગયો છે સુખ. હા 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 એની ત્રિકાળી ચીજ અને ત્રિકાળી રહી પર્યાયમાં અનંત કાળ અવનાદી અત્યાર સુધી પોતે ત્રિકાળી ચીજ અને રહી અત્યારે અનાદિ પર્યાય વર્તમાન સુધી ક્યાં સંસાર દેખા. એ સંસાર દેખાનો વિચાર કરે તો એને આ એક ક્લાસમાં 1000 ભાવ નિગોદના જોઈએ. હા હા ભાવની વૃદ્ધિ વિકાસના ભાવને બાયું હોય છે ને પાડલા કેટલી જાતના રાખે.
5 2000 બદલાવ્યા છે. ઓફિસ કરવા બે કરે બીજો, બહાર નીકળે કરે બીજો, પાણી ભરવા પાણી આવતા વખતે બીજો, ઘોડાને બીજી જાતમાં કેટલા છે એનો અર્થ વૃદ્ધિ સ્વીકૃત. એમ આયા ભાવમાં ઉપરા ઉપર ભાવ કરી વૃદ્ધિ જ નથી આપણી. એટલે તો હજી મજા આવે બે બધી ખબર છે નહીં. હારા હારા જાતનું આવ્યો મુંબઈમાં, ત્યાં એક આમ છે ભૂપેન્દ્રની આ ત્રણ જાતનું શું કહેવાય ભાત ફલાણી ભાતનું છે કે આપણે મજા આવે પાક એ પૂર્વે તો એક હાડે હાડેમાં 10 જણા હું કરું અને સેવા થયું કરે પાછું 2 વાગ્યાનું હોય તો બીજો, 3 ગ્રામ હોય તો બીજો, હાજી હાજી જાય ને શું કહેવાય હાજે રોવા જાય ને બધા હું હતું મળી જાય ને હાજી 5 4 વાગે બધી બાઈ જઈને અડધો ભાગ હોય 9 વાગે 8 બધી હોય મરી ગયા નજરે જોઈએ ને એમાં ડિસ્ટન લઈ ગયું ન ખબર બહુ નાની પછી વાંધો બધું નજર જે પહોંચેલી 57ની વાત છે. 57ની કાળ 11 વર્ષની ઉંમર હતી. 28 વર્ષના ઉંમરમાં 8 વર્ષના પરમેશ્વર રૂપાઓનું શરીર બહુ હતું. 50 વર્ષ મોટા એક છોકરો સેવો આવ્યો છે જયંતિ દત્ત 56માં એનો જન્મ 57માં ડૂબી ગયા. સ્થિતિ જોઈ છે અને પોતાનું બહાર નીકળી જાઓ, બહાર નીકળી જાઓ, તમારે નહીં જોવાય. હા બોલા નીકળી જાઓ, બહાર જાઓ. મામાને કરી ગયો, મામાને ઘરમાં હા નાટકમાં ખેલતો જોવા બધા. હા 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 ભાઈ તારા રોણા ગરીબોને તારા રોણાના આંસુ અનંતા દરિયા થાય એમાં આંસુ પડ્યા. તમે અહીં દરેક અનુકૂળતામાં રાજીપો તમે થઈ જાય ભાઈ, ઘેર પડે છે તમે દરેક 5-50 લાખ મળ્યા, કરોડ 2 કરોડ હોય તો થોડો હાથમાં પણ એમાં છે હું જીવ 2 કરોડ કે 5 કરોડ હવે બીજું માટી અંગારા છે દુઃખના નિમિત્તે. દુઃખના નિમિત્તે કીધું ને તને શું આવા દુઃખમાં તું અનંતવા રહ્યો, આવી જરીક અનુકૂળતામાં તમે અંદર રાજીપા આવ્યા, રાજીપે રાજી થઈ જશે. તારા આનંદનો નાથ ભગવાન એને ભૂલીને રાજી ચોપરમાં. હા 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 ભાઈ તે શું કેવું તારે આનંદ સ્વરૂપ છું એમ ન જીવતો જાણ્યો, હું આનંદ સ્વરૂપ છું એવા જીવને જીવતો ન જાણ્યો, અને આ પરમાં રાજીપો આવ્યો ભગવાન તે શું કેવું તારે. સમજાય આવી વાત છે ભગવાન. હા હા હા
આ સર્વ આત્માનું સન્મુખ જોઈને નિર્ણયને નિશ્ચય અનુભવ કરવો. જ્યાં પોતે આનંદથી પીડ્યો છે ત્યાં જઈને કરવું, નિર્ણય કરીને કરવું. આ વાતો સમજાણું કાંઈ કે છે. પછી 22 કે છે ભાઈ શક્તિ હોય પ્રમાણે કરજે, બાકી શ્રદ્ધા તો સાચી રાખજે. હા, શ્રદ્ધામાં ક્યાંય દુઃખો જોવા આવ્યો બાપા તારા ભોગના નહીં આવે. હા હા હા, માતાના ઉદરમાં 12 વર્ષીઓ કોઈ વાતો ઊંધે માથે ગીતા સારી છે શ્વસન લીધું 12 વર્ષ, એકે વાર 12 વર્ષ. હા હા હા, લગભગ 12 વર્ષ ત્યાં થાય નીકળી તરત પાછળ બીજા પેટમાં 12 વર્ષ જન્મ થાય છે. આ તો 12 વર્ષ રહે છે થાય સ્થિતિ સમજતી. એ તો જન્મ થાય 9 મહિને થાય એ જુદી વસ્તુ છે. ન થાય તો 12 વર્ષથી ન થાય એવું થાય સિદ્ધાંત. હા, 100 કે છે ત્યારે આપણે અંદર 100 સુધી કેમ છે ત્યારે 3-4 વર્ષે તો ત્યારે બાળક થાય 100 કહેવાય. શાસ્ત્ર અને એક વાર 12 વર્ષ, બીજી વાર 12 વર્ષ, ત્યાં મરીને સાથે 24 વર્ષ. આ આવા અનંત વાર એટલું લઈ પણ 6 છોકરા પૈસા મારો હું ભૂલી ગયો, મારું બધું ભૂલી ગયું. જે ત્યાં હું આ એમ થઈ ગયું. હા હા, રાતે એક છોકરો મળે, રાતે નિંદરા ન મળે. ડાઉન દીકરી મેં કરાય છે બધા ભોળા હતા પોતાની લીંગડી વાત પૈસા 10 લાખ રૂપિયા 75ની વાત છે. 6 મહિનાનું લગ્ન મળી ગયો. લોકો જોતા જેવું થઈ ગયું. એ એ બાવણું રિક્ષેદાર જાય જોવે અંદર બાળની બંધ એમ બારું અંદર રૂપી સુતા રૂપી પૈસા 10 લાખ રૂપિયા 22,000ની તો ઉપર ઘોડી આરબો ઘોડા હાર્યું હોય 1-2 ઘોડા એમ નહીં. એ તો રાજનું મોટું થતું બાદનું તો રાજા ઘોડી નીકળે પોતે બેઠો એમ નીકળે અને રાજા નીકળે એવું એને દેખાય. જ્યાં શેઠ કહેતા રાતે બાળને અંદર રૂપિયો રૂપિયા ફરતી હોય મરી ગયા. હા હા, કઈ ગયા હતા તો નગર શેઠ આંકડા શેઠ મેં તો આબરૂ બનાવે એ ગામ આપ્યું 10,000 રૂપિયાનું હતું એક ગામ એ બી 10,000 મૂળિયા પાકનું ગામ આખું ગામ ગયું 10,000 તેલી એટલે અત્યારે તો 16 ગણા થઈ ગયા બધા. હા હા હા, એ હોય મળી તો આવા દુઃખો તો ભગવાન છે અનંત વાર નીકળતા તમે ખબર નથી. હું અનાદિનો છો રહ્યો ક્યાં પણ ખબર નથી તમે. એ પર્યાય આવી પર્યાયમાં રહ્યો અનંત વાર. હા હા,
ક્યાંય આંખ વીંચીને ઉગાડે તો સુખની ફલક નહોતી ક્યાંય. એવો સુખનો સાગર ભગવાન મૂકીને તું આ બહાર ભજતો. ભાઈ તારે સ્થાનમાં આવી જા એમ કે સમજાણું. અપાણ કીધું ને अपने स्वरूप के अनुभव द्वारा उसको शुद्धा प्रतीति रुचि आचरण के स्वरूप आचरण तो निश्चय से संकित है. तारा स्वरूप स्थान में तारा भाग में આવી જાને પ્રભુ. मुद्दारी रकम तो है. हाँ है भगवान आत्मा अपने आत्म स्वरूप के अनुभव द्वारा એને અનુભવ એટલે એને અનુસરીને જ્ઞાન થવું. સૂર્ય શિવાની આત્મા પૂરણ થયું તેને અનુસરીને જ્ઞાન થઈને શ્રદ્ધા કરવી એમ છે. बरोबर अनुभव द्वारा उसकी श्रद्धा. बरोबर सब बरोबर. એમને શ્રદ્ધા નહીં કામે લક્ષ્મી આત્મા જ્ઞાનના લક્ષ્મી આવ્યું નહીં અને શ્રદ્ધા થી કેમ કરવી. સમજાણું સાહેબ? જી સાહેબ. હવે નવ તો પાછળ હવા કહેવાનું છે ને નવ થઈ જાય છે. હા એટલે કે સત્વાર શ્રદ્ધાનું વ્યવહાર છે સંદર્ભ દર્શન તે પણ નિશ્ચય હોય એને એકલા વ્યવહાર પાઠ હોય. अपने आत्म स्वरूप अनुभव पाठમાં છે ને અપાણ હોય સમતમ નિશ્ચય દો અપાણ હોય એમ જ છે ને. આત્માથી સમિતિ એમ છે આત્મા તે સમિતિ એમ કીધું તમને. અપાણ હોય સમતમ એમ કીધું ને. આત્મા પોતે સમજી છે. આત્મા સમી ભગવાન આત્મા ક્રોધ પૂર્ણ ભોગ સ્વરૂપ એના સન્મુખની જ્ઞાન કરી અનુભવ કરી પ્રતિથી આત્મા પોતે સંચિત છે. વ્યવહાર સંચિતિ આત્મા નથી એમ કે છે. સમજાણું કાંઈ એની સમજમાં એ વાતને ગોઠવે ને રૂપે તો કરો. બરોબર. પાંચ 10 લાખ 20 લાખ મળે એ બીમાર પણ વાક્યમાં આંધણ મૂકો છો. આખો અગવાવાળાને બોલાવો, દીકરી સંભાળીને બોલાવો, ગામમાં હોય તો ગામમાં હોય તો બારથી ક્યાં બોલાવે આ જન્મ કરો. અને જયારે 5 લાખ થાય હમાય પણ જ્યાં હમાય નહીં એ વાત કરે લોકો દૂરમાં નથી આવ્યા. તારો હાથ અંદર લક્ષ્મીનો ભંડાર પીડ્યો છે. એને જેને જાણ્યો એ લક્ષ્મી વંશ ને તે બાદશાહ છે. એ સદન છે, બાકી બધા નિર્ધન છે. એ સમજાણું થાય. જેને હથેળીમાં મોક્ષ તો અલ્પ કાળમાં પડતી આવશે. કોલ કરાર નાયા છે સંકિત છે. જો આવ્યો તો તને મોક્ષ મુક્ત કરશે. કેમ કે તો શિરો જ્ઞાનની અનંતી કરી આવીને કબજે લીધી છે પછી. હા હા એ અપાણ હોય નિશ્ચય, અપાણ હોય સમતમ સત્ય એવું જે નિશ્ચય એ આત્માથી સંચિત છે. એવો એવા વિચાર છે.
જાણું કાંઈ અનાત્મા છે. વિશ્વાસ હા 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 વ્યવહાર સંકેતી અનાત્મા છે. અનાત્મા બરોબર આવો મારો છે ભગવાન. હા તારી મોટી તમે શું કેવી વાત. તારી મોટી તો આગળ કેવું જ્ઞાન સંખાઈ જાય. હે એ કહું છે તારી મોટી તો ભાર ન મળે એમ આપણું તને વિશ્વાસ નથી, તને એમાં ભરોસો નથી. સતી ચીજની મોજૂદગીને અસતી કંઈ કરી રાખી ભાઈ. હા 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 લક્ષ્મી આ શું છે. મરી જાય 2 વર્ષના લગ્ન હોય જોવે ઊંડા કુવામાં ઉતારી અમારા પણ ગુરુના કાકા આમ રોજ બાજુ સાંભળ્યું ને ભગવાન મારી ત્યાં રોટી કુવામાં ઉતારી એને કઈ કાયકા નથી. વ્રત કાચા ગુરુ હોય ને એને ઉતારીને કાંઈ વાવ એ ગૃહ બને મરે તારે જમીને. અરે ક્યાંય નથી વર્ષ ક્યાં કાંઈ બાપુ. પરથી સુખ ને પરથી દુઃખ માનીને તે તારું વર્ષ કાઢ્યું ઊંડો જો સંસારમાં. હા હા એ છે ये अपने आत्म स्वरूप के अनुभव द्वारा भान द्वारा एम कहते हैं. श्रद्धा प्रति रुचि आत्म ये प्रकार में तो निश्चय से संकित है. यह संकित आत्मा से भिन्न वस्तु नहीं है. वर्त करे आत्मा ही का परिणाम है. तो आत्मा है अपान हो समझ. હા 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 સંકેત પાવન આવ્યો. આ બોલાતા ગાંધીજી બધા બોલે છે ને ગંગો નિર્ણયના છોકરાને નંબર ગાંધીજીને આ લોકોને બહુ સારી ગમી છે. ઘરમાં બધું વિમોદ આ છોકરા એની કરતા બહુ બની. હા બોલ્યા એને કહ્યું પણ હોય છે વિનોદનો આર કરતા આર કરતા ત્યારે ગંશ બતાવી લેવા ત્યારે દુકાનો ઓલામાં અનુમતિમાં આમ છે. હે બીજામાં પણ આમ છે. આ બીજાના સંત એમ બોલતા ઓલા ભજનમાં ગંદવાર ખોટી વાત છે. ભજનમાં વિનોદ છે લાલચંદ છે ત્યાં આર કરતા હતા ને ત્યાં ડુંગરા બેઠા હતા. મેં આ નહીં સંતો જૈન ધર્મમાં સિવાય સંત કંઈ હોય જ નહીં. બીજા સંતોને આગળ ન બોલે પણ કઈ બોલ્યું નથી. બોલે અમે સંકેત કારણ આવીએ પણ સંકેત કોને કે. હા 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 બાપુ અરે સત્યની સત્ય શ્રદ્ધા તમને કેટલે સત્ય જેવું એ સત સ્વરૂપ છે તેવું સત્સ્વરૂપે પ્રણવું હોય તેવું થયું. હા 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 બાપુ એ વસ્તુને માટે પ્રયત્ન જેવી છે. એને ઘણા પડખા વ્યવહારના સુધારા હોય વિકલ્પથી એના પાકા નિર્ણય હોય વિકલ્પ આપો. બરોબર ભૂલે નથી બધા. હા 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 છતાં એ વિકલ્પથી નિર્ણય કરે છતાં એ નિર્ણય હાથો નહીં. અંતર અનુભવ થઈને નિર્ણય થાય એ કીધું ને અનુભવ દ્વારા એને વસ્તુ તો એમ પૂરવાય આવું છે. ભીન વસ્તુ નિશ્ચય સંકિત નિશ્ચય સંકિત આત્મા से ભીન વસ્તુ नहीं है. वस्तु से पर्याय पर कहीं जुदी नहीं. आत्मा ही का परिणाम तो आत्मा ही है.
ऐसे संचित और आत्मा एक ही वस्तु है, जो निश्चय का आश्रय जन बरोबर नहीं करना। संचित में आत्मा एक જ वस्तु है, निश्चय का आश्रय जाना। परिणाम रूपे છે, દ્રવ્ય રૂપે છે, એ વળી જુદી વસ્તુ અત્યારે अब कहते हैं कि यह सम्यक दर्शन ये सब गुणों में सार है। समाधि अनेक गुणों હોય પણ એમાં સાર તો આ છે। બરોબર એમ સમ્યક દર્શન નામ ચારિત્ર હોય પણ એમાં સમ્યક દર્શન એ સાર છે। હા 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 एवं जीर्णपणंतं दंसनरयणं दरीभावेण सारं गुणरयणत्वय सुवाणं पदमं मोक्षो। ऐसे पूर्वोक्त प्रकार जनेश्वर देव का था हुआ दर्शन संचित जी साहेब जनेश्वर देव परमेश्वर का हुआ केवली जने આવશે ને પછી 22 માં એનો કેવલી દર્શન કેવલી જને એટલે કીર્તન કરો તો કેવું છે આ પછી જ પૂર્ણ કરે છે। બરોબર બીજા કરે છે એમના અનુવાદ તરીકેનું કથન કરે, મંગળ પદનું સર્જન કરે સમજો એમના કહેલાનો અનુવાદ છે। અને આ તો તેજ હું જ્યારે કે તો કેવું થયા પછી જ પ્રસંગ મળે। વાત બરોબર હા 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 નહીં કે સમજાણું કાંઈ જી સાહેબ જીણપનમ સમજણ વિતરાગ શંકર દેવ છે જનેન્દ્ર દેવ। હા 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 આવે છે ને શાસ્ત્રમાં આવે છે મમ્મી થાય તો ઉપદેશ ના આપે કૃષ્ણ એવું છે પછી ઉપદેશ આપે। બીજા મુનિઓ આપે એ તો એમનો કહેલું અનુવાદ તરીકેનો આપે બરોબર સમજાનું કાંઈ એટલે બીજા કહી શકે નહીં એમ કાંઈ નથી, પણ બીજા કહે છે કહેલું કહે છે। જી સાહેબ હા 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 સર્વજ્ઞ પરમેશ્વર થયા પછી શંકરનો ઉલ્લેખ આવે છે। હા 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 પૂરા પુરુષની પૂરી વાણી એ પૂરા થયા પછી આવે છે। હા હા જેની પાસે લોકના અર્ધના લોકના માયક સતરેન્દ્રને પિતાનંદ જેમ ગગુડિયા બે અને એમ બે પ્રભા હા હા પ્રભુ અમારા વૈભવની કિંમત અમને નથી એમ કે જી સાહેબ પ્રભુ તારા વૈભવની કિંમત અમને છે। હા 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 અર્ધલોકના સ્થાનીઓ 32 લાખ વૈમાન છે, એક એક વૈમાનનો અસંગ દેશ કોઈ વૈમાન નાનો છે સંતાપ એનો લાભો તે પણ સંપત્તિ એકરાવતારી। જી સાહેબ હા હા પ્રભુ પાસે જઈને પ્રભુની વાણી આવે આવો વૈભવ થઈને અરે પ્રભુ એ વૈભવ અમારું નહીં, હા નાથ તને જે કેવળ નામ વૈભવ પ્રીત્યો એ વૈભવની અમારી ગૌમાં પ્રમાણે છે। જી સાહેબ આ વૈભવનું અમને સુખ છે અમારે આમાં એથી અમે અધિક છે એને અમને નથી લાગતું પ્રભુ। હા હા બરોબર એ બેઠા હોય ને વાણી નીકળે વિતરાગને કેવો થયા પછી જીનેન્દ્રને એનો ઉતાર જણા શ્રોતાઓને સંભળાયું નથી હા સંભળાયું સ્વભાવ શ્રોતાઓને સંભળાયું તો ભગવાન લોક સ્વભાવને સુનતાને સાંભળનારાઓને ભગવાને આમ સંભળાયું છે। હા 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 હા
કે છે એવમ જીણ પણંતમ દંસણ રયન ધરેવી ભાવેણ કારણ ગુણ રયણ થયો સોવાન સુદમ મોકો 3 વાતો કરી. એક તો પૂર્વોક્ત પ્રકાર જનેશ્વર દેવનું કારણ હોય કેવળ જ્ઞાની પરમાત્મા કહ્યું એક વાત. ગુણોને અને રત્નત્રયમાં સાર સમાધિ ગુણોમાં અને સમ્યક રત્નાદિ ચારિત્ર રત્નોમાં સાર ઉત્તમ 2 અને मोक्ष मंदिर में चढ़ने के लिए पहली सीढ़ी. प्रमाण वचन गुरुदेव